વિસનગરના ગોઠવા ગામે આવેલા જય પેટ્રોલિયમ પંપ પર થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પંપના જ એક કર્મચારી તેના મિત્રનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ સહિત કુલ રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહેસાણામાં દિવ્યાંગોને ખેલ મહાકુંભ દરમિયાન યોગ્ય સગવડ ન આપવામાં આવતી હોવાની દિવ્યાંગોએ દાવો કર્યો છે। દિવ્યાંગોએ કહ્યું છે કે વ્હીલચેરની સુવિધા ન હોવાથી ઘસડાઈને જવું પડે છે। દિવ્યાંગ ખેલાડીઓ રમતગમતમાં આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તે માટે મોટી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં મહેસાણામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અનેક અવ્યવસ્થા જોવા મળી। એ બાબતને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિસનગરમાં મહેસાણા ચોકડીથી પાલડી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર સિમેન્ટ કોન્ક્રીટ રોડ નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે। અમદાવાદ અંબાજીને જોડતા મહત્વના માર્ગ પર વાહન ચાલકો ખાડાઓને કારણે પરેશાન હતા। આશરે 3 કિલોમીટર લાંબો અને 18 મીટર પહોળો 4 લેન રોડ બનશે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલડી ચોકડી ખાતે ખોદકામ શરૂ કરી આરસીસી રોડ બનાવવાની કામગીરીનો આરંભ કરાયો છે। જીઓડીસી દ્વારા કાંસા ચોકડી સુધી ગટર લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થવાના આરે હોવાથી રોડ નિર્માણ માટે જગ્યા ઉપલબ્ધ બની છે। વિભાગે તાત્કાલિક ધોરણે એક સાઇડ પર રોડ ખોદવાનું કાર્ય હાથ ધર્યું છે। વિજાપુર તાલુકાના મણિપુરા મહાદેવપુરા ગવાડા માર્ગ પર આવેલા એક ખાનગી તબેલામાં આજે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં તબેલામાં રાખેલ આશરે 10,000 ખાસના પૂડા બળીને ખાખ થઈ ગયા છે, જેને કારણે અંદાજિત રૂપિયા 3.50 લાખનું નુકસાન થયું છે। આ તબેલો પટેલ મુકેશભાઈ વિહાભાઈ અને પટેલ માધાભાઈ વિહાભાઈનો હતો। આગને કારણે ઘાસના પૂડા ઉપરાંત રોજિંદા વપરાશનો સામાન પણ બળીને રાખ થઈ ગયો છે। વરસાદની વર્તમાન સ્થિતિને કારણે ખેડૂત પરિવાર પહેલેથી જ મુશ્કેલીમાં હતો, ત્યારે આકસ્મિક દુર્ઘટનાએ તેમની ચિંતામાં વધારો કર્યો છે। પાટણમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધ્યું છે। સોમવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાનમાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ઠંડા પવનોને કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। એક સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરક્યો છે। ગત સોમવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી હતું, જે ઘટી 14 ડિગ્રી પહોંચ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે।